મિત્ર જય ગોગા મહારાજ, જય જોગણી માં, જય સિગોતર માં, જય ઉત્તાપુરની મેલડી માતા। આ મિત્ર જે છે આ બે વાક્ય જે હું બે વાત કહું છું એ આપણા ઠાકોર સમાજ માટે કહું છું કે આપણો ઠાકોર સમાજ આજની તારીખમાં આ શિયાળાની કડકડતી ઠંડી હોય અને શિયાળાની કડકડતી ઠંડીની અંદર મહેનત મજૂરી કરીને કરે તો આપણા ઠાકોરનો દીકરો જ મહેનત કરે તો બાકી બીજાનું કોમ નહીં। રાતના 3 વાગે ગમે એવી ઠંડી હોય તો આપણો ઠાકોર સમાજનો દીકરો જાગીને મજૂરી કરે। ઉનાળાની 7 ગણી ગરમી હોય, 50 ડિગ્રી ગરમી હોય તો ખરી ગરમીમાં મહેનત મજૂરી કરો તો આપણો ઠાકોર સમાજનો જ દીકરો કરે તો બાકી કોઈનું કોમ નહીં। ચોમાસાનો ગમે એવો વરસાદ પડતો હોય, હાથ ઘણી નદીઓ વહેતી થઈ હોય તો એ નદીની અંદર ઉહરું નીકળીને મહેનત મજૂરી કરવી હોય તો આપણો ઠાકોરનો સમાજનો દીકરો જ કરે। તો મારું કહેવું કે આટલી મહેનત મજૂરી આપણો સમાજ કરતો હોય તો મારું કહેવું કે આપણો સમાજ ભણ્યા ગણ્યામાં ચમ પાછળ। આપણો સમાજ આટલી મહેનત મજૂરી કરતો હોય તો મારું કહેવું કે આટલી ભગવાને એને તાકાત શક્તિ આપી, આટલી ગરમી આટલી ઠંડી આટલા ચોમાસામાં મહેનત કરતો હોય તો ભણ્યા મીને મહેનત કરવી જ જોઈએ। દરેક ઠાકોરના દીકરાને મહેનત કરવી જોઈએ, ભણી ગણી હોશિયાર બનવું જોઈએ અને આપણા ગામનું સમાજનું નોમ વધારવું જોઈએ અને ઠાકોર સમાજનું ગર્વ વધારવું જોઈએ। અને હું તો એટલું જ કહું કે જે આપણને આ ભગવાને જે બે હાથ આલ્યા એ મહેનત મજૂરી કરવા માટે આલ્યા, ભણવા માટે આલ્યા, કોઈના જોડે ભીખ માગવા માટે આપ્યા નહીં। એટલે મારે નમ્ર વિનંતી છે આપણા સમાજમાં ઠાકોર સમાજની અંદર તો બને એટલી ભાઈ મહેનત કરો અને દરેકનું છોકરું ભણાવો ગણાવો અને હોશિયાર બનાવો અને આગળ પોકારો। અને કોઈ ભૂલચૂક થઈ હોય તો મારો ઠાકોર સમાજ મને માફ કરજો અને બને એટલો મારો વિડીયો આગળ પોકારજો, લાઈક કરજો અને બને એટલો સબસ્ક્રાઈબ કરજો મારો વિડીયો। જય માતાજી।